પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. મારા પ્રભુએ સોંપેલી સેવા ભાગ 10 હું આપ સર્વની આગળ રજૂ કરતા બહુ આનંદની લાગણી અનુભવું છું. તમારી પ્રાર્થનાઓ, ઉત્તેજનદાયક વચનો અને ખાસ કરીને મેસેજ દ્વારા તમે જે ઉત્તેજન આપો છો એના માટે આપ સર્વનો હું આભાર માનું છું. મને યાદ છે એક વખત એક ખેડૂત હતો અને એના ખેતરમાં એક વખત ગયો ત્યારે એણે જોયું કે ભૂલું પડી ગયેલું એક વાઘનું બચ્ચું એણે નાનકડું જોયું. એ બચ્ચાને જોતા એ પોતાના ઘેર લઈને આવે છે અને ઘેર લઈને આવ્યો ત્યારે એના ઘરે બિલાડીઓ હતી અને એ બિલાડીઓના બચ્ચાની સાથે આ વાઘનું બચ્ચું પણ ધીમે ધીમે મોટું થવા લાગ્યું અને ત્યાર પછી જોયું તો એ બિલાડીના બચ્ચાની જેમ બોલવા લાગ્યું અને બિલાડીને સંગતને કારણે એ પોતે બિલાડીની જેમ ખાવા પણ લાગ્યું અને ખરેખર એ ભૂલી જ ગયું કે વાઘનું બચ્ચું છે. અને આવો જોઈએ તો આ વાત મને યાદ આવી ત્યારે પાઉલ પ્રેરિતનો એફએસીનો લખેલો પત્ર એનો 5મો અધ્યાય અને 8મી કલમમાં આ પ્રમાણે અદ્ભુત સેવા પ્રભુએ આપણને સોંપી છે કે તમે પ્રકાશના સંતાનો છો અને તેને ઘટે એ તેમ તમે ચાલો. એટલે કે તમે દેવના બાળકો છો અને યુ આર ચિલ્ડ્રન ઓફ ગોડ અને તમારામાં એ દેવના બાળકના ગુણો એ હોવા જોઈએ. મેં એક પાંદડું લીધું અને એ પાંદડું લઈને મેં ખાધું તો એ મને કડવું લાગ્યું અને તો મને ખબર પડી કે આ તો લીમડાનું પાંદડું છે. મેં લીંબોળી જોઈ અને પછી એને ચાખી તો એ પણ કડવી લાગી. આ જ પ્રમાણે આપણા જીવનમાં પરસ્પર પ્રેમ દેખાઈ આવતો હોય, આપણા જીવનમાં શાંતિ દેખાતી હોય અને આપણા દ્વારા જો બીજાને શાંતિ મળતી હોય અને આપણા જીવનમાં સહનશીલતા હોય તો ચોક્કસ એવું કહી શકાય કે આપણે એ દેવના બાળકો છે. એ દેવના બાળકોના ગુણ છે. પણ જો આ બધું નથી, પણ ઈર્ષા છે, અદેખાઈ છે, વેરભાવ છે અને પક્ષાપક્ષી છે, તો આ ગુણો જો લોકો આપણામાં જુએ તો એનો અર્થ એમ કે આપણે દેવના બાળકો નથી. આપણે જગતના લોકોની સાથે એમના વ્યવહારમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છીએ કે આપણે દેવના સંતાનો છીએ એ ઓળખ જ ગુમાવી દીધી છે. ખરેખર તો આપણે એક વાત મને યાદ છે એક વખત કે એક પાળક સાહેબની સાથે એક મરણ વિધિમાં મારે જવાનું થયું અને તે ભાઈ 3જે માળે રહેતા હતા અને 2જે માળે પહોંચ્યા પછી પાળક સાહેબ મને કહે કે શાહુલભાઈ હું આ વખતે કહે છે કે રોબ પહેરી લઉં અને એમણે રોબ પહેરી લીધો અને જ્યારે અમે 3જા માળે એ મરણ થયું હતું એમના ઘરે ગયા તો જોયું તો ત્યારે એ બધા લોકો જોઈને 1-2 જણા એવું પણ બોલ્યા, ઓહ આ મગનભાઈ એ ખ્રિસ્તી હતા. ખરેખર આ કુટુંબની રહેણી કહેણી અને આ કુટુંબના વ્યવહારો એ એવા થઈ ગયા હશે કે એ ખ્રિસ્તી જેવું ઓળખાયું જ નહીં. અને ખરેખર તમે જ્યાં નોકરી કરો છો, જ્યાં અભ્યાસ કરો છો, જ્યાં રહો છો અને ત્યાં તમે દેવના સંતાનોને ઘટે તેમ ચાલો. પ્રભુએ આ અદ્ભુત સેવા તમને અને મને સોંપી છે અને જો આપણે એ પ્રમાણે નથી કરતા તો આપણે દેવના બાળકો તરીકે ઓળખાતા નથી. અને પ્રભુનું એ વચન છે કે તમે દેવના બાળકો છો અને દેવના બાળકોને સંતાનોને ઘટે તેમ ચાલો. એટલે કે આપણા વ્યવહારમાં, આપણી વાણીમાં, આપણી રીતભાતમાં અને આપણા અન્ય લોકો સાથેની બાબતોમાં આપણે દેવના સંતાનો છીએ એ પ્રમાણે જ ચાલવું જોઈએ અને એ પ્રમાણે જ આપણે વ્યવહાર કરવો જોઈએ. પ્રભુ આ વચનો સમજવા માટે તમને બધાને તેની કૃપા આપે અને તમારા પર ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વહાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમીન.